નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। દહેગામ શહેરના વિસ્તારોમાં પડેલા ઠેર ઠેર ખાડાઓ તેમજ ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશો શું કરે છે તે શહેરીજનોને સમજાતું નથી। ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં નગરપાલિકાની વહીવટી કામગીરી ખાડામાં ગઈ હોય તેવું શહેરીજનોને લાગી રહ્યું છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે કે શોભાના ગાંઠિયા જેવા હોય તેવું દેખાઈ રહ્યું છે। શાક માર્કેટમાં દરરોજ અસંખ્ય લોકોની અવરજવર હોવા છતાં ઠેર ઠેર ગંદુ પાણી ભરાઈ રહે છે, તેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી। પૂર્ણિમાના ઢાળ નીચે મોટો પાણીનો ખાડો ભરાય છે, તેનો નિકાલ કરવામાં આવતો નથી। તેમજ શહેરની કેટલીક સોસાયટીમાં ગંદકીના ઢગલા કચરાનો નિકાલ પણ કરવામાં આવતો નથી। તેથી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો જાણે કે કુંભકર્ણની નિદ્રા માણતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ગ્રાન્ટો વેચવાની હોય તો પડાપડી થાય અને શહેરના રસ્તાઓમાં પડેલા મોટા ખાડાઓ પૂરવા માટે ટાઈમ નથી। આવી નગરપાલિકાની વહીવટી કામગીરી સામે નગરજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે। પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, જિલ્લો ગાંધીનગર।